આ તરફ વાત કરીએ બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં હવે તપાસ તેજ કરવામાં આવી રહી છે। સીઆઈડી ક્રાઇમે 1 ડઝન લોકોની અટકાયત કરી લીધી છે। ઝાલાના સીએ ઋષિત મહેતાને ગાંધીનગર લઈ જવામાં આવ્યું છે। સંવાદદાતા ઝીલ પાસેથી વિગતો લઈશું। ઝીલ, હવે બીઝેડ કૌભાંડમાં તપાસ તેજ થઈ છે, અત્યાર સુધી તપાસ ક્યાં પહોંચી? જે ફાલ્ગુની આપણે જણાવ્યું કે બીજેડનો સમગ્ર જે મામલો પાર આવ્યો ત્યારબાદ સીઆઈડી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સાબરકાંઠા, અરવલ્લી તેમજ ગુજરાતભરમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે સીઆઈડી દ્વારા અત્યાર સુધીમાં કેટલાક એજન્ટો તથા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે રોકાણકારો છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ત્યારે અત્યારે હાલ વાત કરવામાં આવે તો સીઆઈડી દ્વારા જે ગૃહની અંદર ફરજ બતાવે છે ઋષભ મહેતા તે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સીએ પણ હોવાનું પણ સામે આવ્યું છે। તેની પણ હાલ પૂછપરછ હાથ કરી છે। ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો પ્રાંતિક તથા અન્ય જિલ્લાના તથા તાલુકાના શિક્ષકોની પણ સીઆઈડી દ્વારા પૂછપરછ કરી હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર જેલ વિગતો બદલ।